જયપુર હાઈવે નજીક બનેલી અકસ્માતમાં ધાનેરાની ગાડી પણ બની ભોગ, 2 મહિલાના મોત। 6 વ્યક્તિઓ સવારથી જયપુર ખાતે ખાનગી કામ માટે ગયા હતા ત્યારે રાજસ્થાન રાજ્યના જયપુર ખાતે મોત બનીને આવેલા એક ડમ્પરે એક પછી એક 17 વાહનને ટક્કર મારી હતી, જેમાં ધાનેરા ખાતેથી ગયેલ એક ઇકો ગાડી પણ ડબ્બરના ટક્કરનો ભોગ બનતા 2 મહિલાઓનું નિધન થયું છે। અકસ્માતમાં અત્યાર સુધી મળતી માહિતી મુજબ 14 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જેમાં ધાનેરાની 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। ટક્કર એટલી ઘાતક હતી કે વાહનો સાથે મૃત્યુ પામેલા લોકોના શરીરના ટુકડા થઈ ગયા હતા। અકસ્માત સોમવારે બપોરે જયપુરના હરમાડાના લોહામંડી પર થયો હતો। બપોરે લગભગ 1 વાગ્યે ડમ્પર લોહામંડી પેટ્રોલ પંપની તરફથી રોડ હાઈવે પર ચડવા જઈ રહ્યું હતું। આ દરમિયાન તેને અનેક વાહનોને ટક્કર મારી દીધી, જેમાં રાજસ્થાન રાજ્યના ખાટુ શ્યામ મંદિર તરફ જઈ રહેલ ધાનેરાની ગાડીને ભયંકર ટક્કર લાગી હતી। ધાનેરા ખાતે રહેતા નાગજીભાઈ નાઈ સાથે તેના ધર્મપત્ની ભીખીબેન નાઈ, ધાનેરા તાલુકાના જીવાણા ગામના ઈશ્વરભાઈ સાઈ સાથે વકીલ મનોજભાઈ ગીતાબેન લોહાર તેમજ ગાડી ચાલક પન્ના બહારથી ઇકો ગાડીમાં જયપુર ખાતે કાનૂની કામથી ગયા હતા અને પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં ભીખીબેન નાઈ તેમજ ગીતાબેન લોહારનું મોત થયું છે, જ્યારે અન્ય 4 પુરુષોને ઈજાઓ થતાં તેઓ સારવાર હેઠળ છે। ગાડી ચાલક પન્ના ભારતી સાથે મોબાઈલ દ્વારા સંપર્ક કરતા તેઓએ બનાવને લઈને વધુ માહિતી ધાનેરા સંવાદદાતાને આપી હતી। ધાનેરા શહેરી વિસ્તારમાં રહેતા નાગજીભાઈ વિકલાંગ છે, જેઓ એક મધ્યમ પરિવારના છે। મૂળ ધાનેરા તાલુકાના કુવારલા ગામના અને અત્યારે પોતાના પરિવાર સાથે કોટડા વિસ્તાર ઠાકર મંદિર નજીક ભાડાના મકાનમાં રહે છે। તેમની સાથે ગીતાબેન લુહાર પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, જેમાં 2 મહિલાના મોત થયા છે। પરિવારજનો મૃતકના મૃતદેહને લઈ ધાનેરા તરફ આવી રહ્યા છે। ઘટનાને લઈ ધાનેરા તેમજ પરિવારમાં ભારે રોષ છે। સ્થાનિક મીડિયાકર્મી સાથે ઈજાગ્રસ્ત નાગજીભાઈએ અકસ્માત બાબતે વધુ માહિતી આપી હતી। લોકોએ ડમ્પરના ડ્રાઈવરને ઘટના સ્થળેથી પકડી લીધો છે અને નશાની હાલતમાં હતો। ડ્રાઈવર કલ્યાણ મીણા વિરાટનગરનો રહેવાસી છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। પોલીસનું કહેવું છે કે અકસ્માતથી લગભગ 1.5 કિલોમીટર પહેલાં એક પેટ્રોલ પંપની બહાર ડમ્પર ડ્રાઈવરની એક કાર સવાર સાથે બોલાચાલી થઈ હતી।